વિદ્યાર્થી મિત્રો, હું ચિંતન જોશી, મંગલમૂર્તિ વિદ્યાલય મહુવા આજના આ ધોરણ 10 વિષય વિજ્ઞાનના લેક્ચર નંબર 6 માં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર પહેલું રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, એમાં રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર એના વિશે અભ્યાસ કરી રહ્યા હતા, જેમાં આપણે સંયોગીકરણ પ્રક્રિયા, ઉષ્માક્ષેપક પ્રક્રિયા તથા વિઘટન પ્રક્રિયા એના વિશે છે એ સમજ છે એ મેળવી. હવે આજે આપણે જે જોવાનું છે એમાં જુદી જુદી વિઘટન પ્રક્રિયાઓ છે એ જોવાની છે. હવે એ જુદી જુદી વિઘટન પ્રક્રિયાઓ જોઈએ એ પહેલા ફરી પાછું એક વખત રિવિઝન કરી લઈએ, યાદ કરી લઈએ કે વિઘટન પ્રક્રિયા આપણે કોને કીધી હતી. તો વિઘટન પ્રક્રિયા કોને કીધી હતી વિદ્યાર્થી મિત્રો? તો આપણે કહીશું કે ભાઈ એવી રાસાયણિક પ્રક્રિયાઓ હતી જેમાં પ્રક્રિયકમાંથી નિપજના નિર્માણ થાય ત્યારે, એટલે કે પ્રક્રિયક માત્ર એક જ તે હોય અને પ્રક્રિયકમાંથી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એ પ્રક્રિયક ઉષ્મા મેળવી અને પ્રક્રિયક તૂટી અને નિપજના નિર્માણ સમયે એક કરતા વધારે નિપજ છે બનતી હોય ત્યારે થતી રાસાયણિક પ્રક્રિયા, એને આપણે કેવી પ્રક્રિયા કહીએ છીએ? તો કે વિઘટન પ્રક્રિયા કહીએ છીએ. ટૂંકમાં યાદ રાખવું હોય તો આપણે કહીએ કે જેમાં એક જ પ્રક્રિયક હોય છે જેનું વિઘટન થઈ અને એક કરતા વધારે નિપજ છે એ બનતી હોય, આવી રાસાયણિક પ્રક્રિયા એને આપણે કેવી કહીશું? વિઘટન પ્રક્રિયા છે એ કહેવામાં આવે છે. હવે એ વિઘટન પ્રક્રિયાઓના કેટલાક પ્રકાર પડે છે વિદ્યાર્થી મિત્રો. એમાં પહેલો પ્રકાર છે ઉષ્મીય વિઘટન. જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ઉષ્મીય વિઘટન કોને કહેવામાં આવે છે? તો એવી વિઘટન પ્રક્રિયા જેમાં પ્રક્રિયકને તોડવા માટે ઉષ્માનો ઉપયોગ થતો હોય તો તેવી પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહે છે. શું કીધું વિદ્યાર્થી મિત્રો? કેવી વિઘટન પ્રક્રિયા? તો કે એવી વિઘટન પ્રક્રિયા છે જેમાં આપણે પ્રક્રિયકને તોડી નિપજ બનાવીએ છીએ. પ્રક્રિયકના વિઘટન કરવા માટે શેનો ઉપયોગ થતો હોય? ઉષ્માનો. પ્રક્રિયકના વિઘટન માટે ઉષ્માનો ઉપયોગ થતો હોય તો એ જે વિઘટન પ્રક્રિયા છે એને આપણે કેવી વિઘટન પ્રક્રિયા કહીશું? તો કે ઉષ્મીય વિઘટન પ્રક્રિયાઓ છે એ કહેવામાં આવે છે. ચાલો એના ઉદાહરણો છે એ જોઈએ. ઉષ્મીય વિઘટન પ્રક્રિયાના ઉદાહરણો. ઉષ્મીય વિઘટન પ્રક્રિયાના ઉદાહરણો. એમાં પહેલું ઉદાહરણ લે. પહેલું ઉદાહરણ તો ફેરસ સલ્ફેટ છે વિદ્યાર્થી. ફેરસ સલ્ફેટને ઉષ્મા આપી ગરમ કરો એટલે એમાંથી ફેરિક ઓક્સાઇડ છે એ બને છે. એ પ્રક્રિયા દરમિયાન ફેરસ સલ્ફેટનું વિઘટન ઉષ્માની મદદથી કરવામાં આવે છે. એટલા માટે એને આપણે કેવી પ્રક્રિયા કહીશું? તો કે વિઘટન પ્રક્રિયા છે એ કહેવામાં આવે છે. લખીએ પહેલી પ્રક્રિયા તો કે ફેરસ સલ્ફેટનું વિઘટન ઉષ્માની મદદથી થવાથી ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ છે એ બનતું જોવા મળે છે. ફેરસ સલ્ફેટનું વિઘટન કરીએ છીએ જેની મદદથી? ઉષ્માની મદદથી થાય છે. ત્યારે ફેરિક ઓક્સાઇડ બને છે. સાથે સાથે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ
આ બંને વાયુઓ છૂટા પડે છે એટલે પ્રક્રિયક એક એ પ્રક્રિયકને તોડવા માટે પ્રક્રિયકને વિઘટન કરવા માટે કોનો ઉપયોગ કર્યો ઉષ્માની મદદથી વિઘટન પ્રક્રિયા કરી નિપજ તરીકે ફેરિક ઓક્સાઇડ સલ્ફર ટ્રાયોક્સાઇડ એક કરતા વધારે નિપજો છે એટલા માટે આને આપણે કેવી કહીશું ઉષ્મીય વિઘટન પ્રક્રિયા તરીકે છે તે ઓળખવામાં આવે છે જોઈએ ફેરસ સલ્ફેટ 2FeSO4 એરો કરી જેની મદદથી વિઘટન કરવામાં આવે છે તે વિઘટન પ્રક્રિયાનું નામ ઉપર લખવાનું આવે તીરની નિશાની ઉપર ઉષ્મા દ્વારા વિઘટન આ તીરની ઉપર ઉષ્મા લખીએ એનો મતલબ એમ થાય કે આ જે પ્રક્રિયક આપણે લીધો છે ફેરસ સલ્ફેટ એનું વિઘટન આપણે શેના દ્વારા કરીએ છીએ ઉષ્મા દ્વારા છે એ કરીએ છીએ Fe2O3 SO2 અને SO3 આ Fe2O3 એટલે ફેરિક ઓક્સાઇડ SO2 સલ્ફર ડાયોક્સાઇડ અને SO3 એટલે સલ્ફર ટ્રાયોક્સાઇડ આ જે રાસાયણિક પ્રક્રિયા છે તે વિઘટન પ્રક્રિયા એ ઉષ્માની મદદથી થઈ એટલા માટે આપણે એને કેવી પ્રક્રિયા કહીએ છીએ ઉષ્મીય વિઘટન પ્રક્રિયા છે એ કહીએ છીએ બીજું ઉદાહરણ લઈએ વિદ્યાર્થી મિત્રો ચૂનાના પથ્થરનું ચૂનાના પથ્થરને ઉષ્મા આપી ગરમ કરતા તેનું વિઘટન થઈ ગળી ચૂનો અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગળી ચૂનો અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને છે જેનો ઉપયોગ સિમેન્ટ ઉદ્યોગમાં થાય છે બીજી રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ લઈએ વિદ્યાર્થી ચૂનાનો પથ્થર રાસાયણિક નામ ચૂનાનો પથ્થર એટલે CaCO3 અને આપણે ક્યાં નામે ઓળખીએ છીએ તો તમે તરત કહેશો સાહેબ કેલ્શિયમ કાર્બોનેટ આ ચૂનાના પથ્થરને ઉષ્મા આપી ગરમ કરો એટલે એનું વિઘટન CaO ગળી ચૂનો જેને આપણે શું કહેશું કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને છે આ ગળી ચૂનો છે એનો ઉપયોગ શેમાં થાય છે તો કે સિમેન્ટ ઉદ્યોગમાં છે જોવા મળે છે આ જે રાસાયણિક પ્રક્રિયા છે કેલ્શિયમ કાર્બોનેટના વિઘટનની પ્રક્રિયા એ પણ શેની મદદથી કરવામાં આવી તો કે ઉષ્માની મદદથી છે કરવામાં આવી એટલા માટે આ જે કેલ્શિયમ કાર્બોનેટના વિઘટનની પ્રક્રિયા છે એને પણ આપણે કેવી પ્રક્રિયા કહીશું તો કે ઉષ્મીય વિઘટન પ્રક્રિયા છે એ કહેવામાં આવે છે ચલો એના પછી હજી એક ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો ત્રીજું ઉદાહરણ છે જેમાં લેડ નાઇટ્રેટ ના દ્રાવણને ઉષ્મા આપતા તેનું વિઘટન થતા તેમાંથી કથ્થઈ રંગના નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુના ધુમાડા નીકળે છે કેવા રંગના કથ્થઈ રંગના તમે લેડ નાઇટ્રેટના દ્રાવણને ઉષ્મા આપી વિઘટન કરશો એટલે એમાંથી કથ્થઈ રંગના નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ છે એના ધુમાડા નીકળતા છે એ જોવા મળે છે ચાલો જોઈએ લેડ નાઇટ્રેટની રાસાયણિક પ્રક્રિયા 2Pb NO3 ટ્વાઇસ આને શું કહેવાય
લેડ નાઇટ્રેટ આનું વિઘટન કોની મદદથી કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? ઉષ્માની મદદથી વિઘટન કરતા એનું લેડ ઓક્સાઇડ 2PbO 4NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને +O2 એટલે કે ઓક્સિજન આમાં એનું વિઘટન થતું છે તે જોવા મળે છે. ટૂંકમાં આ ત્રણેય ઉદાહરણો પરથી તમને ખ્યાલ આવી ગયો છે કે આ જે ત્રણેય પ્રક્રિયકો હતા એનું વિઘટન આપણે કર્યું. એ વિઘટનમાં કોનો ઉપયોગ કર્યો? ઉષ્માનો ઉપયોગ કર્યો. એવી વિઘટન પ્રક્રિયા જેમાં આ પ્રક્રિયક છે એને તોડવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ઉષ્માનો ઉપયોગ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ત્યારે જે વિઘટન પ્રક્રિયા થાય છે એને આપણે કેવી વિઘટન પ્રક્રિયા કહીશું? તો કે ઉષ્મીય વિઘટન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. પછી જે બીજી વિઘટન પ્રક્રિયા છે એનું નામ છે વિદ્યુતીય વિભાજન વિઘટન પ્રક્રિયા. આપણે જે પહેલી વિઘટન પ્રક્રિયા જોઈ હતી એ હતી ઉષ્મીય વિઘટન, જેમાં ઉષ્માની મદદથી વિઘટન છે એ થતું હતું. બીજી પ્રક્રિયા છે, બીજી જે વિભાજન પ્રક્રિયા છે એને વિદ્યુતીય વિભાજન વિઘટન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે આમાં તો કે વિદ્યુત પ્રવાહ પસાર કરી અને વિઘટન છે એ કરવામાં આવે છે. જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય અને કોઈ પ્રક્રિયકને તોડવો છે કે કોઈ પ્રક્રિયકનું વિઘટન કરવું છે તો એના માટે વિદ્યુત વિભાજનનો ઉપયોગ કરવામાં આવે. ત્યારે થતી જે પ્રક્રિયા છે એને આપણે વિદ્યુતીય વિભાજન વિઘટન પ્રક્રિયા છે એ કહીશું. ચાલો આપણે એ પાણીના વિદ્યુતીય વિભાજનના પ્રયોગ દ્વારા પાણીનું વિદ્યુતીય વિભાજન એના પ્રયોગ દ્વારા છે એ વિદ્યુત વિભાજનની પ્રક્રિયા છે એ સમજવાનો પ્રયત્ન છે એ કરીએ. અહીંયા તમારી સામે આકૃતિ છે એ દોરેલી છે. આકૃતિમાં પ્લાસ્ટિકનો એક કપ છે. કપની અંદર પાણી ભર્યું. પાણી છે એમાં કપમાં બે રબરના બુચ રાખી એમાં કાર્બનના બે સળિયા એટલે કે બે વિદ્યુત ધ્રુવો રાખ્યા. એનોડ એટલે પ્લસ અને કેથોડ એટલે માઈનસ. ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ છે રાખેલા છે. એને 6 વોલ્ટની બેટરી સાથે છે એ જોડી અને પછી એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરી અને પાણીનું વિઘટન કરવામાં આવ્યું. પાણીનું વિદ્યુતીય વિઘટન છે એ કરવામાં આવ્યું. ચલો આજે પાણીના વિદ્યુતીય વિભાજનનો પ્રયોગ છે એને આપણે સમજવાનો પ્રયત્ન છે એ કરીએ. તમારી સામે આકૃતિ છે એ દોરેલી છે. સૌપ્રથમ આવશે વિદ્યાર્થી મિત્રો પદ્ધતિ. તો પદ્ધતિમાં શું કરવાનું છે? તો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાણીને પ્લાસ્ટિકના એક કપમાં લઈ કપના છેડે બે રબરના બુચ લગાવી તેને વિદ્યુત ધ્રુવ સાથે જોડી તેને 6 વોલ્ટની બેટરી સાથે છે એ જોડો. શું કીધું વિદ્યાર્થી? કે પાણીનો ભરેલો પ્લાસ્ટિકનો કપ લીધેલો છે. એના છેડે બે રબરના બુચ રાખ્યા. એ બે રબરના બુચને બે વિદ્યુત ધ્રુવ સાથે જોડી વિદ્યુત ધ્રુવ ઉતારી અને 6 વોલ્ટની બેટરી સાથે છે એ જોડેલા છે. પછી તો કે બંને વિદ્યુત ધ્રુવ પર બે કસનળી ઊંધી મૂકવાની છે. બંને વિદ્યુત
ધ્રુવ પર બે કસનળીને ઊંધી ગોઠવો. આ બે જે કસનળી છે બે કસનળી એનોડ અને કેથોડ ધ્રુવ અને ઋણ છે એના ઉપર કેવી રીતે ગોઠવી છે વિદ્યાર્થી મિત્રો? ઊંધી છે એ ગોઠવી છે. ત્યારબાદ તો કે વિદ્યુત પ્રવાહ પસાર કરી પાણીના દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરી અવલોકન કરો. શું કીધું? પાણીના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરી અને આપણને અવલોકન કરવાનું છે એ કીધેલું છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આજે આ રીતના આપણે રચનાને ગોઠવી દીધી, બધા સાધનોને ગોઠવી દીધા. પ્લાસ્ટિકનો કપ લીધો, બે રબર બુશ લીધા, એને વિદ્યુત ધ્રુવ વિદ્યુત બેટરી સાથે છેડા, એનોડ કેથોડ બે ધ્રુવ છે. હવે બે કસનળી ઊંધી મૂકી અને એમાંથી આપણે વિદ્યુત પસાર છે એ કરીએ છીએ. વિદ્યુત પ્રવાહ પસાર કરતા શું અવલોકન મળે છે કે અવલોકન આપણે જોવાનું છે. પછી જે નોંધ આવશે કે કઈ આવશે? તો કે અવલોકન. હવે જોઈએ કે અવલોકન કરતા આપણને શું જોવા મળે છે. તો હવે આપણે દ્રાવણમાંથી વિદ્યુત પસાર કરશું એટલે વિદ્યુત પસાર થવાને લીધે પાણીનું શું થશે? વિદ્યુત વિભાજન છે એ થાય છે. એટલે આપણે કહી શકીએ કે ભાઈ પાણીના દ્રાવણમાંથી વિદ્યુત પસાર કરતા પાણીનું વિભાજન થાય છે. હવે પાણીનું વિભાજન થયું કઈ રીતે આપણે જોઈ શકીએ? તો કે બંને વિદ્યુત ધ્રુવ પર જે કસનળી છે ત્યાં આપણને વાયુઓ એકઠો થતા છે જોવા મળે છે. બંને કસનળીના અહીંયા ઉપરના ભાગે તમે એને વાયુઓ છે એ એકઠો થતા છે એ જોઈ શકો છો. અહીં લખીએ કે ભાઈ વિદ્યુત પ્રવાહ પસાર થવાથી બંને કસનળીના ઉપરના ભાગે વાયુઓ જમા થાય છે. બંને કસનળીના ઉપરના ભાગે શું જમા થાય છે વિદ્યાર્થી મિત્રો? વાયુઓ છે એ જમા થાય છે. ક્યાં ક્યાં વાયુઓ? એનોડ ઉપર ઓક્સિજન અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ છે એ જમા થાય છે. એનોડ પર ઓક્સિજન અને કેથોડ પર હાઇડ્રોજન વાયુ જમા થાય છે. આપણને ખબર કઈ રીતે પડી કે એનોડ પર ઓક્સિજન અને કેથોડ પર હાઇડ્રોજન વાયુ જમા થયો? આપણે તો કીધું કે એનોડ પર ઓક્સિજન અને કેથોડ પર હાઇડ્રોજન. એનોડ ધન ધ્રુવ એના ઉપર ઓક્સિજન, કેથોડ ઋણ ધ્રુવ એના ઉપર હાઇડ્રોજન વાયુ જમા થાય છે. હવે એ ખબર કઈ રીતે પડી કે એનોડ ઉપર ઓક્સિજન અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ છે એ જમા થાય છે. જે સળગતી મીણબત્તીને ઓક્સિજન હાઇડ્રોજન વાયુ પસાર થાય છે જેની પરત બંને ધ્રુવ આગળ સળગતી મીણબત્તી લઈ જઈ કરી શકાય છે. તમે બંને ધ્રુવ આગળ સળગતી મીણબત્તી લઈ જઈ અને અવલોકન કરો એટલે તમને ખ્યાલ આવે છે કે કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ અને એનોડ ઉપર ઓક્સિજન વાયુ છે જમા થાય છે. કારણ તો કે બંને જે વાયુઓ છે એ સળગતી મીણબત્તી સાથે અલગ અલગ પ્રક્રિયા છે આપે છે. કેવી પ્રક્રિયા? તો કે હાઇડ્રોજન વાયુ પોપિંગ
અવાજ સાથે સળગે છે, જ્યારે ઓક્સિજન સળગતો નથી. હાઇડ્રોજન વાયુ ઓપિક અવાજ સાથે સળગે છે, જ્યારે ઓક્સિજન વાયુ છે એ સળગતો નથી. એટલે આપણે બંને જે કસનળી છે એના ઉપર એક કસનળીમાં ઓક્સિજન, એક કસનળીમાં હાઇડ્રોજન, પાણીનું વિઘટન થઈ અને હાઇડ્રોજન અને ઓક્સિજન ઉત્પન્ન થતા છે એ જોઈ શકીએ છીએ. તો આ અવલોકન મેળવો. એ અવલોકનને અંતે આપણે શું નિર્ણય કરી શકીએ વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપણે નિર્ણય લેવાનો છે. તો નિર્ણય શું કરી શકીએ? તો કે પાણીનું વિદ્યુત વિભાજન થઈ અને હાઇડ્રોજન તથા ઓક્સિજન વાયુ છે એ ઉત્પન્ન થાય છે. આપણે શું લખી શકીએ કે પાણીનું વિઘટન વિદ્યુતની મદદથી કરતા તેનું વિઘટન થઈ O2 અને H2 વાયુ બને છે. રાસાયણિક પ્રક્રિયા લખીએ વિદ્યાર્થી મિત્રો. 2H2O. અહીંયા વિદ્યુતીય વિભાજન, આપણે પાણીનું વિઘટન તો કરીએ છીએ પણ શેની મદદથી કરીએ છીએ? વિદ્યુતની મદદથી. એટલે શું કહેવાશે? વિદ્યુતીય વિભાજન. 2H2 O2 એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ છે એ મળે છે. પણ આ પ્રયોગ દરમિયાન એક વધારાની ખાસ બાબત આપણને વિદ્યાર્થી મિત્રો જાણવા મળે છે. એ છે કે બંને કસનળીમાં સમાન કદનો વાયુ છે એ એકઠો થતો નથી. હાઇડ્રોજનનું પ્રમાણ વધારે અને ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે એ જોવા મળે છે. એનું કારણ તો કે જ્યારે પાણીના અણુનું વિઘટન થાય છે ત્યારે અહીંયા આપણે જોઈ શકો છો 2 મોલ પાણીના અણુ લ્યો છો ત્યારે હાઇડ્રોજન 2 મોલ અને ઓક્સિજન કેટલા મોલ? 1 મોલ છે એ મળે છે. એટલે ઓક્સિજન કરતા હાઇડ્રોજન તમે એ જોઈ શકો છો, ઓક્સિજન કરતા હાઇડ્રોજન કેવો મળે છે? બમણો મળે છે. એટલે બંને કસનળીમાં સમાન કદમાં વાયુઓ ઉત્પન્ન થતા નથી. કેથોડ ઉપર જમા થતા હાઇડ્રોજનનું પ્રમાણ વધારે છે, જ્યારે એનોડ ઉપર જમા થતા ઓક્સિજનનું પ્રમાણ કેવું છે વિદ્યાર્થી મિત્રો? ઓછું છે એ લેવામાં આવે છે. ટૂંકમાં આવી જે વિઘટન પ્રક્રિયા જેમાં પ્રક્રિયક છે એનું વિઘટન કે વિભાજન વિદ્યુત વડે કરવામાં આવે છે, તો આ જે વિઘટન પ્રક્રિયા છે એને આપણે કેવી કહીશું? વિદ્યુતીય વિભાજન વિઘટન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, એના પછી જે વિઘટન પ્રક્રિયાનો ત્રીજો પ્રકાર જે છે પ્રકાશીય વિઘટન પ્રક્રિયા. હવે જોઈએ કે ભાઈ પ્રકાશીય વિઘટન પ્રક્રિયા છે એ કોને કહેવામાં આવે છે? ઉષ્મીય વિઘટન પ્રક્રિયા તો ઉષ્મા દ્વારા વિઘટન થાય. વિદ્યુતીય વિભાજન વિઘટન પ્રક્રિયા તો એમાં વિદ્યુત વડે વિઘટન કરવામાં આવે છે. હવે આ પ્રકાશીય વિઘટન પ્રક્રિયા એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે પ્રકાશીય વિઘટન પ્રક્રિયા કોને કહેવામાં આવે છે? તો કે એવી વિઘટન પ્રક્રિયા જેમાં પ્રક્રિયકને તોડવા માટે, એવી વિઘટન પ્રક્રિયા છે જેમાં પ્રક્રિયકને તોડવા માટે સૂર્યપ્રકાશનો ઉપયોગ તડકામાં મૂકીને કે સૂર્યની હાજરીમાં સૂર્યપ્રકાશની મદદથી સૂર્યપ્રકાશના ઉપયોગ દ્વારા વિઘટન કરવામાં આવે તો તેને આપણે કેવી વિઘટન પ્રક્રિયા કહીશું વિદ્યાર્થી મિત્રો? પ્રકાશીય વિઘટન પ્રક્રિયા છે એ કહે છે. એવી વિઘટન પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો જેમાં
સૂર્યપ્રકાશ હોય તો સૂર્યપ્રકાશની મદદથી સૂર્યપ્રકાશના ઉપયોગ દ્વારા પ્રક્રિયકને ઉર્જા મળે અને પ્રક્રિયકનો અણુ છે એ તૂટે ત્યારે જે વિઘટન પ્રક્રિયા છે એને આપણે કેવી કહીશું? પ્રકાશીય વિઘટન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ચલો ઉદાહરણ દ્વારા છે એ સમજે. સિલ્વર ક્લોરાઇડ નું પ્રકાશીય વિઘટન એના દ્વારા છે એ આપણે સમજીએ. સિલ્વર ક્લોરાઇડ નું પ્રકાશીય વિઘટન જોઈએ તો આને આપણે પ્રયોગ દ્વારા સમજીએ કે ભાઈ સૌપ્રથમ એક ચાઇના ડીશમાં 2 ગ્રામ જેટલો સિલ્વર ક્લોરાઇડ લો. તેને થોડો સમય સૂર્યપ્રકાશમાં મૂકી અવલોકન કરો. હવે જોઈએ કે આ જે પદ્ધતિ અનુસર્યા પછી આપણને અવલોકન શું મળે છે? તો કે સફેદ રંગના સિલ્વર ક્લોરાઇડના ભૂક્કાને તમે જ્યારે સૂર્યપ્રકાશમાં રાખો છો ત્યારે એ સફેદ સિલ્વર ક્લોરાઇડનો જે સફેદ રંગનો ભૂક્કો છે સફેદ રંગના સિલ્વર ક્લોરાઇડના ભૂક્કાને સૂર્યપ્રકાશમાં રાખતા તેનું વિઘટન થઈ રાખોડી રંગનો પદાર્થ ચાઇના ડીશમાં જોવા મળે છે. એટલે પ્રક્રિયા થઈ એવો આપણને ક્યારે ખબર પડે? તો કે સફેદ રંગનો જે સિલ્વર ક્લોરાઇડ છે એને તમે સૂર્યપ્રકાશમાં રાખો એટલે એનો રંગ પરિવર્તન થાય. સફેદમાંથી રાખોડી રંગ છે થાય ત્યારે ખબર પડે કે સિલ્વર ક્લોરાઇડ છે એનું વિઘટન છે થયું છે. એમાંથી ક્લોરીન વાયુ અને સિલ્વર છે એ બને છે. હવે આ જે સિલ્વર ક્લોરાઇડનો વિઘટન છે વિદ્યાર્થી મિત્રો એ આપણે કોની મદદથી કરીએ? તો કે સૂર્યપ્રકાશની મદદથી છે એ કરેલું છે. સૂર્યપ્રકાશની મદદથી વિઘટન પ્રક્રિયા છે એ શક્ય બની એટલા માટે આને આપણે કેવી વિઘટન પ્રક્રિયા કહીશું? પ્રકાશીય વિઘટન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. 2AgCl અહીંયા તો કે સૂર્યપ્રકાશ અને આપણે શું કહીશું? સિલ્વર ક્લોરાઇડ એનો કરી 2Ag એટલે સિલ્વર અને Cl2 એટલે ક્લોરીન. આ કેવો છે? સફેદ રંગ ધરાવે છે. AgCl સિલ્વર ક્લોરાઇડનો ભૂક્કો સૂર્યપ્રકાશ આવે. સૂર્યપ્રકાશને કારણે આ જે સિલ્વર ક્લોરાઇડ છે એનું શું થશે વિદ્યાર્થી મિત્રો? વિઘટન થશે. વિઘટન થવાને લીધે સિલ્વર ક્લોરાઇડ છે એમાંથી સિલ્વર અને ક્લોરીન છે એ બને છે. ત્યારે આ કેવા રંગમાં બને છે? તો કે રાખોડી રંગ. આના જેવી બીજી પ્રક્રિયા આવે છે 2AgBr જેને સિલ્વર બ્રોમાઇડ તરીકે ઓળખવામાં આવે છે. એનું પણ સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થાય છે. એટલે એને પણ આપણે કેવી કહીશું? પ્રકાશીય વિઘટન પ્રક્રિયા કહીશું. ત્યારે પણ 2Ag+Br એટલે કે સિલ્વર અને બ્રોમિન છે એ બનતો જોવા મળે છે. હવે જે AgCl અને AgBr છે એનો ઉપયોગ શ્વેત અને શ્યામ
ફોટોગ્રાફી શ્વેત અને શ્યામ ફોટોગ્રાફીમાં થાય છે. તે શ્વેત અને શ્યામનો ફોટોગ્રાફી કહેવામાં આવે છે. ફોટોગ્રાફીમાં સિલ્વર બ્રોમાઇડ અને સિલ્વર ક્લોરાઇડના દ્રાવણનો ઉપયોગ છે એ થતો જોવા મળે છે. ટૂંકમાં આવી આપણને ત્રણ પ્રકારની વિઘટન પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો જોવા મળે છે. પહેલી ઉષ્મીય વિઘટન, જેમાં ઉષ્મા દ્વારા વિઘટન થતું હોય છે. બીજી પ્રકાશીય વિઘટન, જેમાં સૂર્યપ્રકાશ દ્વારા વિઘટન છે. અને હજી એક આપણે જોઈએ છે વિદ્યુતીય વિભાજન વિઘટન, જેમાં વિદ્યુતની મદદથી વિઘટન છે એ થાય છે. હવે આ જે ત્રણ વિઘટન પ્રક્રિયાઓ છે ને વિદ્યાર્થી મિત્રો, એમાં આ જે પ્રક્રિયાઓ હોય છે એ પ્રક્રિયા કા ઉષ્મા સ્વરૂપે, કા વિદ્યુત સ્વરૂપે અથવા તો પ્રકાશ સ્વરૂપે, સૂર્યપ્રકાશ સ્વરૂપે પોતે ઊર્જા શું કરે છે, મેળવે છે. ઊર્જાનું શોષણ છે એ કરે છે. એટલે એને ઊર્જાનું શોષણ કરતી પ્રક્રિયા, એટલે એના માટે શબ્દ છે ઉષ્મા શોષક. ઉષ્માનું શોષણ છે એ થાય છે. એટલે એવી રાસાયણિક પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો જેમાં ઉષ્માનું શોષણ કે ઊર્જાનું શોષણ થતું હોય તો એને આપણે ઉષ્મા શોષક રાસાયણિક પ્રક્રિયાઓ પણ કહી શકો છો. વિઘટન પ્રક્રિયાઓ છે એમાં આ પ્રક્રિયકો છે એ પ્રક્રિયકોને તૂટવા માટે ઉષ્મા સ્વરૂપે કે વિદ્યુત સ્વરૂપે અથવા તો પ્રકાશ સ્વરૂપે આ પ્રક્રિયકો ઊર્જા છે એ મેળવે છે અને તૂટે છે. એટલે જ્યારે એ પ્રકાશ સ્વરૂપે, વિદ્યુત સ્વરૂપે કે ઉષ્મા સ્વરૂપે ઊર્જા મેળવવામાં આવે છે, ઊર્જાનું શોષણ પ્રક્રિયકો દ્વારા કરવામાં આવે છે, ત્યારે જે રાસાયણિક પ્રક્રિયા થાય છે એને તમે ઉષ્મા શોષક પ્રક્રિયા પણ છે એ કહી શકો છો. આવી જે પ્રક્રિયા આપણે જોઈ હતી ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા, જેમાં આપણે કીધેલું કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થાય તો ઉષ્મા ક્ષેપક, અને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થાય તો કેવી પ્રક્રિયા કહેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો? ઉષ્મા શોષક પ્રક્રિયા તરીકે છે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, એના પછી આપણે જે રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર જોવાનો છે એનું નામ છે વિસ્થાપન પ્રક્રિયા. હવે નામમાં જ રહેલું છે વિસ્થાપન, ફરીથી સ્થાપન અથવા તો કોઈકની જગ્યા છે એ લઈ લેવી, કોઈક એનું વિસ્થાપન છે એ કરવું. હવે જોઈએ કે વિસ્થાપન પ્રક્રિયા છે એ કોને કહેવામાં આવે છે. વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ દ્વારા ઓછા ક્રિયાશીલ તત્વ ધરાવતા, જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ દ્વારા ઓછા ક્રિયાશીલ તત્વ ધરાવતા સંયોજનના દ્રાવણમાંથી ઓછા ક્રિયાશીલ તત્વને દૂર કરવામાં આવે છે તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. શું કીધું વિદ્યાર્થી? કે એવી રાસાયણિક પ્રક્રિયા છે જેમાં વધુ ક્રિયાશીલ તત્વ દ્વારા ઓછા ક્રિયાશીલ તત્વ ધરાવતા સંયોજનના દ્રાવણમાંથી જે ઓછું ક્રિયાશીલ તત્વ છે એને દૂર કરવામાં આવે. એ જે રાસાયણિક પ્રક્રિયા છે એને આપણે કેવી પ્રક્રિયા કહીશું? વિસ્થાપન પ્રક્રિયા તરીકે છે ઓળખવામાં આવે છે. અને આપણે ઉદાહરણ દ્વારા વિદ્યાર્થી મિત્રો સમજવાનો પ્રયત્ન છે એ કરીએ. ઉદાહરણ લઈએ પહેલું.
સિલ્વર નાઇટ્રેટના દ્રાવણની પ્રક્રિયા ઝિંક સાથે કરતા ઝિંક દ્વારા સિલ્વરનું વિસ્થાપન થઈ ઝિંક નાઇટ્રેટ બને છે. શું કીધું વિદ્યાર્થી કે સિલ્વર નાઇટ્રેટ નું દ્રાવણ છે. સિલ્વર નાઇટ્રેટ ના દ્રાવણની પ્રક્રિયા ઝિંક સાથે કરીએ એટલે શું થશે કે ઝિંક સાથે કરો ને એટલે ઝિંક દ્વારા સિલ્વર નું વિસ્થાપન છે થઈ જાય છે અને ઝિંક નાઇટ્રેટ બને છે. એટલે અહીંયા શું થયું કે આજે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ, હવે આમાં વધુ ક્રિયાશીલ તત્વ શું થશે તો કે ઝિંક છે એનું આજે ઓછું ક્રિયાશીલ તત્વ છે સિલ્વર નાઇટ્રેટ એના સંયોજનનું સિલ્વરનું સંયોજન છે સિલ્વર નાઇટ્રેટ એનું દ્રાવણ એટલે સિલ્વર નાઇટ્રેટ નું દ્રાવણ એમાંથી ઓછા ક્રિયાશીલ તત્વને એટલે કે સિલ્વરને દૂર કરવામાં આવે. આ જે રાસાયણિક પ્રક્રિયા છે એને આપણે કેવી પ્રક્રિયા કહીશું તો કે વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો એની રાસાયણિક સમીકરણ એક આવું છે Zn+2AgNO3 અને આપણે શું કહીશું તો કે સિલ્વર નાઇટ્રેટ એરો કરી. હવે આ ઝિંક કેવું છે વધારે ક્રિયાશીલ તત્વ છે. સિલ્વર ક્લોરાઇડ સિલ્વર નાઇટ્રેટ નું દ્રાવણ આપણને આપેલું છે. હવે સિલ્વર નાઇટ્રેટ ના દ્રાવણમાંથી સિલ્વર ને શું કરે છે વિસ્થાપિત કરે છે અને આ NO3 સાથે જે સિલ્વર જોડાયેલો છે એ સિલ્વર ની જગ્યાએ કોણ જોડાયેલું છે ઝિંક છે એ જોડાય છે. વધુ ક્રિયાશીલ તત્વ દ્વારા ઓછા ક્રિયાશીલ તત્વના સંયોજનમાંથી ઓછા ક્રિયાશીલ તત્વને દૂર કરવામાં આવે છે. આ જે રાસાયણિક પ્રક્રિયા થઈ એને કેવી પ્રક્રિયા કહીશું આપણે વિદ્યાર્થી મિત્રો તો કે વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. જેમાં તો કે સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાંથી સિલ્વરનું ઝિંક દ્વારા વિસ્થાપન કરવામાં આવે છે. ZnNO3 twice વત્તા 2Ag એટલે આ શું બન્યું સિલ્વર નાઇટ્રેટ માંથી ઝિંક નાઇટ્રેટ છે એ બન્યું. ટૂંકમાં આજે ઓછું ક્રિયાશીલ તત્વ ધરાવતું સંયોજન હતું સિલ્વર નાઇટ્રેટ. ઝિંક છે એ સિલ્વર નાઇટ્રેટ ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરી અને ઝિંક નાઇટ્રેટ બનાવે. એટલે આપણને ખબર પડી જાય કે ઝિંક છે એ સિલ્વર કરતા કેવું છે તો કે વધારે ક્રિયાશીલ તત્વ છે એ કહેવામાં આવે છે. ચાલો આપણે કેટલાક અન્ય ઉદાહરણો છે એ જોઈએ. વિસ્થાપન પ્રક્રિયાના ઉદાહરણો. એમાં પહેલું ઉદાહરણ લો વિદ્યાર્થી મિત્રો Fe. Fe એટલે શું આયર્ન લોખંડ. એની પ્રક્રિયા છે એ આપણે CuSO4 કોપર સલ્ફેટના દ્રાવણ સાથે કરીએ છીએ. કોપર સલ્ફેટના દ્રાવણ સાથે આયનની પ્રક્રિયા છે એ કરતા FeSO4 ફેરસ સલ્ફેટ બને છે અને કોપર છે એ દૂર થાય એવું કહેવામાં આવે છે. કોપર સલ્ફેટના દ્રાવણ સાથે આયનની કે ફેરસની પ્રક્રિયા કરતા તેમાંથી ફેરસ સલ્ફેટ બને છે અને કોપર દૂર થાય છે. એટલે અહીંયા શું કહી શકીએ કે ભાઈ આ જે લોખંડ છે આયન એ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને દૂર કરે છે. કોપરને દૂર કરે એટલે કોપરનું વિસ્થાપન કરે છે. એટલે આ લોખંડ છે એને કોપર કરતા આયનને કોપર કરતા કેવું કહેશું વધુ ક્રિયાશીલ તત્વ છે એ કહેશું. કારણ આ જે વ્યાખ્યા છે એ પ્રમાણે વધુ ક્રિયાશીલ તત્વ દ્વારા ઓછા ક્રિયાશીલ તત્વના સંયોજનમાંથી
ઓછું ક્રિયાશીલ તત્વ છે એ કેવું કરવામાં આવે દૂર કરવામાં આવે છે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી આયન દ્વારા કોપર છે શું થાય છે દૂર છે એ થાય છે એટલા માટે આયન છે એને આપણે કોપર કરતા કેવું કહીશું વધારે સક્રિય તત્વ છે એ કહીશું ચાલો બીજું ઉદાહરણ લઈએ વિદ્યાર્થી મિત્રો ઝિંક વત્તા CuSO4 તો અહીંયા પણ ZnSO4 Cu ZnSO4 એટલે ઝિંક સલ્ફેટ છે એ બને છે તો ઝિંક છે એ પણ શું કરે છે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરનું વિસ્થાપન છે એ કરે છે કોપરને દૂર કરે છે તો અહીંયા પણ આપણે શું કહી શકીએ તો કે આ ઝિંક છે એ કોપર કરતા કેવું છે તો કે વધુ ક્રિયાશીલ તત્વ છે કારણ તો કે ઝિંક કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરનું વિસ્થાપન છે કરે છે કોપરને દૂર કરે છે એટલે ઝિંક કોપર કરતા કેવો થયો વધુ ક્રિયાશીલ તત્વ છે એ થયો પછી એક ઉદાહરણ લઈએ વિદ્યાર્થી મિત્રો Pb CuCl2 એરો કરી CuCl2 એટલે કોપર ક્લોરાઇડ અહીંયા બને PbCl2 લેડ ક્લોરાઇડ વત્તા Cu તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે લેડ દ્વારા કોપર ક્લોરાઇડના દ્રાવણમાંથી કોપરનું વિસ્થાપન છે એ થાય છે હવે આજે ત્રણ પ્રક્રિયા જોઈ એમાં આપણે શું કહી શકીએ તો કે આયન ઝિંક અને લેડ આયન ઝિંક અને લેડ ત્રણ કોપર કરતા કેવા છે વધુ ક્રિયાશીલ તત્વ છે એટલે અહીંયા આપણે શું કહી શકીએ તો કે FeZn અને Pb એ Cu કરતા વધુ ક્રિયાશીલ હોવાથી તે કોપરનું તેના દ્રાવણમાંથી શું કરે છે વિસ્થાપન કરે છે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો વિસ્થાપન પ્રક્રિયા એટલે શું તો કે જે વધુ ક્રિયાશીલ તત્વ હોય છે એ ઓછા ક્રિયાશીલ તત્વના દ્રાવણમાંથી ઓછા ક્રિયાશીલ તત્વને દૂર કરી એનું સ્થાન પોતે છે એ લઈ લે છે અહીંયા કોપર સલ્ફેટનું દ્રાવણ છે લોખંડ કોપર સલ્ફેટના દ્રાવણ સાથે પ્રક્રિયા કરે છે લોખંડ કોપર કરતા વધુ સક્રિય છે એટલે શું કરશે કોપરનું વિસ્થાપન કરી કોપરની જગ્યાએ પોતે છે એ આવી જાય છે અને શું બનાવે છે FeSO4 ફેરસ સલ્ફેટ બનાવે છે અને લોખંડ દ્વારા કોપરનું વિસ્થાપન થયું એવું કહેવામાં આવે છે આ જે પ્રક્રિયા છે એને આપણે કેવી કહીશું વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો જે લેક્ચર છે એ આપણે અહીંયા સુધી છે એ રાખીએ છીએ આજે આપણે જે વિઘટન પ્રક્રિયાઓના 3 પ્રકાર અને વિસ્થાપન પ્રક્રિયા જોઈ એ જે મેં બોર્ડ ઉપર લખાવ્યું એ તમારે તમારી પાકી બુકમાં છે એક વખત લખવાનું છે આગળની પ્રક્રિયાઓનો અભ્યાસ છે એ આપણે હવે આગળના લેક્ચરમાં છે